પણ રાતો મોં ફેરવે છે આ મોં ફેરવે છે હા એમાં ઈ તો ગંગા દળિયો રાજન છે જો રાઈટ સોથી દિશાએ ઊભા છે બેટા અરે આ એમાં આ રાનો ક્રોધાયમાન ચહેરો જોઈ મને હવે બહુ ડર લાગે છે તું મારી ભેળી રહેશે ના ના બેટા હું તારી ભેળી છું જરૂર સાંભળો કરો અને જીવનો મારે ભાઈ બનાવો બેટા નહીં આય મને બહુ ડર લાગે છે તું મારી સાથે રહેજે હા તારી ભેળી છું બેટા જરૂર જાઓ મેં તો હું ચાર દિશાએ વીરને વધાવવા જાઉં છું આ રાને વધાવવા જાઉં છું પણ આ રાતો ચારે દિશાએ મોં ફેરવે છે હા મિતા ક્યારની ઊંઘી ઊભી જોઉં છું ચાર દિશાએ રાજન ફરે છે પણ આ રાજન નથી પડતો રાનો દી ફરે છે મિતા અરે કોણ કહે છે કે રાનો દી ફરે છે કોણ મહેમાન કોનો મહેમાન અરે હું તો મિતભાઈને ભેટ લેવાયો છું ભેટ ધરો ભેટ અરે રાજન તારા મોઢે આવા વેર નિસ્તુના બાપ બધા નાસો બાપ આપ તો આખા રાતના આધાર સ્નેહ ભૂલતા જાવશો બધા નાસો બાપ આપ સ્નેહ ભૂલતા જાવશો આખા રાતના આધાર આપ આધા માંડિક તમે ભૂલતા જાવશો નૌકા ભવભાર કરવા રાજન તમે કેમ ભૂલતા જાવશો સત્ય ધર્મ નીતિ અને આધાર આધા માંડિક તમે ભૂલતા જાવશો હે રાજન તું તો લાખોનો પાલનહાર છે 900 પાદનો ધણી છે અન દાતા છો બેટા તારા મોઢે આવા વેણ નથી સોંપતા બાપ નથી સોંપતા અરે હું તો મિતભાઈની ભેટ ધરવા આવ્યો છું અરે સફળ થશે જિંદગી આ સુંદરીના સનેથી ભલે રામ મોટો તું લીધા તાના અરે રાજન તારા મોઢે આવા વેણ નથી સોંપતા બાર ઘોડા ઘાસ ખાઈ રહ્યા છે ભલે પ્રાણી અને જુનાગઢ ભણી ચાલતો થા નતર મારા મોઢેથી જો વેણ કવેણ નીકળી જશે ને બાપ તો જુનાને પાછો બાપ ભારે થઈ જશે અરે જુનાણાની ઇમારતો કઈ કાચી ઈંટોથી નીતિ સણાણી એટલે તમે જુનાણાની શું રા માંડવીને ધમકી આપો છો એમ ના ના રાજન અરે રાજન તારા મોઢે આવા વેણ નીકળી શકતા બાપ તો અત્યારે જુનાગઢ તો થા બસ તારી ભલાઈ છે નહીં જ્યાં સુધી મિતભાઈને હું કેદ નહીં કરું ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી ના ના રાજન ખાડા માના થાબુસ્યા તારામાં શું ભાન છે અરે જેટકા તારામાં શું તાકાત છે આ ખાખરે ખનાળા કિસ્તોલા તારામાં શું તાકાત છે તું કેરીના રસપાનને તું શું જાણી શકે અરે મણી ઘરની મણી લેવા વાદી હું આબાદ છું અરે પકડી પછાડા કઈક નીચ ઊંચની હું ઓલાદ છું શિયાળિયા બધાય સુરા થાય નહીં અરે સિંહની હું ઓલાદ છું અરે કોનો માન અને કોનો અપમાન કોનો માન અને કોનો અપમાન અરે રાજન તું તારે તો વેર હતું નાગાર્જુન સાથે તારે તો વેર હતું તલવારની ધારે આ સારણની બાળાઓને તો ડરાવવા તારી મતદાનગી લીધી બાપ મતદાનગી એટલા જ માટે આજે મિતભાઈને કેદ કરવા આવ્યો છું કારણ કે નાગભાઈ તમારે તમારા ભત્રીજાને ભરી સભાની અંદર સમજાવી અને મોકલવો હતો કે તેને કોનું અપમાન કર્યું હતું ભરી સભાની અંદર જુનાના ધણી ના માંડલીનું અપમાન કર્યું છે આજે અપમાનનો બદલો લેવા આવ્યો છું ના ના રાજન અજે કહું છું ઘોડા પ્રાણી જુનાગઢ ભણી ચાલતો થા એમાં જ તારી ભલાઈ છે નહીં હજી કહું છું મિતભાઈ મને ભેટ આપી દો અરે આ રાજાની મથી બગડી એવું લાગે છે એ